પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા કહ્યું છે. આમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે. યુદ્ધની સ્થિતિમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. મોક ડ્રીલમાં 5 બાબતો પર ભાર મૂકવામાં આવશે. હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન વગાડવામાં આવશે. નાગરિકોને સ્વસુરક્ષા અંગે તાલીમ આપવામાં આવશે. મોક ડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ રહેશે. હુમલા દરમિયાન મહત્વપૂર્ણ સ્થળો છુપાવવા, લોકોને સલામત સ્થળે લઈ જવાની તાલીમ. દેશમાં છેલ્લી વખત આવી મોક ડ્રીલ 1971માં યોજાઈ હતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. મોક ડ્રીલ એ એક પ્રકારની પ્રેક્ટિસ છે જેમાં એ જોવામાં આવે છે કે જો કોઈ ઇમરજન્સી સર્જાય તો સામાન્ય લોકો અને વહીવટીતંત્ર કેવી રીતે અને કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે. વાસ્તવમાં 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. સરકાર કોઈ પણ સંભવિત ખતરા પહેલા તૈયારી કરવા માંગે છે.